વસ્તુ માંગીને મળે એ મેળવવાનો આનંદ જ ન હોય. એની તો યોગ્યતા અને પાત્રતા સિદ્ધ કરીએ અને એ તો પામવાનું હોય. શ્રી યમુનાજી અહેતુકી કૃપા કરનારા છે. ઠાકોરજી અને યમુનાજી અને મહાપ્રભુજી આ કૃપા કરે એના કારણ ક્યારે કોઈને પૂછતા નહીં કે હું શું કરું કે એ કૃપા કરે. આવી કારણથી કૃપા થાય એ તો મર્યાદા કૃપા કહેવાય. પુષ્ટિ પુરુષોત્તમની કૃપાના કોઈ કારણ નથી હોતા. વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે કેવા કેવા જીવો પર કૃપા થઈ. કોઈ યોગ્યતા નહીં, કોઈ પાત્રતા નહીં, કોઈ લક્ષણ નહીં, કેવલ એની નિર્દોષતા પ્રભુની કૃપાનું કારણ બની જાય. અને એટલા માટે સેવા કર્યા પછી પ્રભુ પાસે માંગવું શું કે પ્રભુ તને ગમે એવો નિર્દોષ મને બનાવજે. તું જેમ બાલક રૂપે મારી સામે છે એવો જ એક નાનકડું બાલક મારા હૃદયમાં પણ ક્યાંક સંસારના મેળામાં ખોવાઈ ગયું છે. પણ આ બાલકની પાસે બેસું તો મારી ભીતરનું બાલક જાગે. આપણે ત્યાં એટલે જ કહ્યું કે બુદ્ધિ વૃદ્ધ જેવી રાખવી, શરીર યુવાન જેવું, પણ મન બાળક જેવું રાખવું. નિર્દોષ. એ નિર્દોષતા જ પ્રભુના કૃપાનું કારણ બની જતું હોય છે. યમુનાજીની કૃપા થાય. ચોથું કહ્યું શ્રી ગિરિરાજ બાબાની કૃપા થાય. લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે. જેમ અગ્નિ પાસે તમે નજીક જાઓ તો ગરમાટ આપમેળે અનુભવાય. એની માંગવી ન પડે કે ગરમાટ આપ. બરફ પડ્યો હોય એની પાસે જઈને બેસો તો ઠંડી આપમેળે લાગવાની, માંગવી ન પડે. એમ જ ગિરિરાજની નિકટ બેસો તો ભાવનો અનુભવ આપમેળે એ માંગવો ન પડે. કારણ કે આપનું તો સ્વરૂપ જ ભાવાત્મક છે. અને એ ભાવનો અહેસાસ એટલે જ મહાપ્રભુજીનું પણ એક નામ શ્રી ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ છે. શ્રી ગિરિરાજજીની તળેટીમાં બિરાજમાન થવું મહાપ્રભુજીને અતિ પ્રિય છે. અને એટલા માટે એ ગિરિરાજજીની કૃપા જ્યારે જીવ પર થાય તો ઠાકોરજીની કૃપા, સ્વામીજીની કૃપા, શ્રી યમુનાજીની કૃપા, ગિરિરાજજીની કૃપા, પાંચમું કહ્યું શ્રી વલ્લભ અને વલ્લભ કુલની કૃપા. જ્યારે મહાપ્રભુજીની કૃપા થાય, મહાપ્રભુજી અનેક માધ્યમથી કૃપા કરે છે. એમના ગ્રંથોના માધ્યમથી, એમના નામના માધ્યમથી, એમના બેઠકજીના માધ્યમથી, એમની પાદુકાજીના માધ્યમથી, એમના કુલના માધ્યમથી અનેક પ્રકારથી શ્રી વલ્લભ કૃપા કરી રહ્યા છે. આપણે પણ જ્યારે જઈશું ત્યાં અનેક બેઠકજીઓ પણ આવશે, ત્યાં પણ વંદન કરીશું. આ વ્રજની યાત્રામાં આપણને કેટલા લાભ એક સાથે મળવાના. શ્રી મહાપ્રભુજીના બેઠકજીઓમાં વંદન થશે અને મહાપ્રભુજીની કૃપા અતિ દુર્લભ. અને ગુરુ કૃપા વગર પ્રભુ કૃપા કરે ને તો એ કૃપા માણવામાં મજા ના આવે. જેના ઉપર કોઈએ ચા બહુ સરસ બનાવી હોય પણ એ જ પવાલો ચોખ્ખો ન હોય કે સારો ન હોય યા યોગ્ય ન હોય તો એ પીવાની મજા ના આવે. કહ્યું કે આને કોઈ સરસ કપમાં એ જેમ અમર રસ કાઢ્યો હોય કેરીનો, કોઈ હવે પ્લાસ્ટિકના ગ્લાસમાં કોઈ આપે તો પીવાની મજા. કોઈ સરસ સોનાની કટોરી હોય, એની ઉપર સોનાની ચમચી મૂકી હોય અને ઉપર કેસર છાંટેલું હોય અને પછી એક એક ચમચી લોકોના મોઢામાં પાણી આવવાનું, તો એ પીવાનો આસ્વાદ. એમ શ્રી વલ્લભ અને ગુરુની કૃપા એ એવું પાત્ર છે કે એ પાત્રમાં જ્યારે ભગવત કૃપાનો રસ ચાખીએ ને ત્યારે એનો આનંદ જ કંઈક જુદો હોય છે. શ્રીનાથજી તો બજારમાં લઈને કોઈ પણ ખરીદી લાવી શકે છે, પણ એ જ્યારે વલ્લભ પોતે પુષ્ટાવીને પોતાના હસ્તે આપણને પધરાવે ત્યારે શ્રીજીની સેવાનો આનંદ જ કંઈક જુદો હોય છે. વસ્તુ મળી એ મહત્વની નથી, કોના હાથે મળી એ મહત્વની છે. કારણ કે પ્રભુનો પણ આ સંકલ્પ છે, કેટલું ભોગ ધરો છો પ્રભુ માટે મહત્વનું નથી, કોણ ધરી રહ્યું છે, કેવા ભાવથી ધરી રહ્યું છે, મહત્વ તો એનો છે. જુઓ ને 56 ભોગના ઇતિહાસો બધા ભૂલાઈ ગયા. કેટલા મોટા 56 ભોગો પુષ્ટિ માર્ગમાં થયા એ બધા ભૂલાઈ ગયા, પણ પદ્મનાભદાસના છોલા આજે બધાને યાદ છે. કયા ભાવે ને કયા હાથે ધરાય એનો તો આનંદ છે. પ્રભુ તો હાથની મજા માણે છે, સામગ્રીની મજા એમને નથી આવતી. કોણે ધર્યું છે પ્રભુને એનો આનંદ આવે છે.
અને એટલે ઘણી વાર ઘરમાં નાના બાળકો હોય ને તો એના હાથે ધરાવું, અને આને આવડતું નથી, આને ફાવશે નહીં, એમ નહીં કરવું. ભલે ને પ્રભુને એનો આનંદ આવે છે. એ નિર્દોષ બાળકના હસ્તે કદાચ અપરસ ઓછી હશે, પણ પ્રભુને આરોગવાનો અધિક આનંદ છે. તો શ્રી મહાપ્રભુજીની કૃપા. અને એટલે નિત્ય વૈષ્ણવે સર્વોત્તમજીનો પાઠ જરૂર કરવો, કારણ કે સર્વોત્તમજીનો પાઠ આપણા હૃદયને પાત્ર બનાવે છે. ગુરુનું નામ આપણને પાત્રતા આપે છે. ઘણી વાર લોકો એમ કે રસ્તો બતાવે ગુરુ ને ભણાવે ગુરુ, એ તો શિક્ષક કહેવાય, માર્ગદર્શક કહેવાય, એ ગુરુ નથી. ગુરુ તત્વ કંઈક જુદું છે. શિક્ષક, માર્ગદર્શક અને ગુરુ આ ત્રણેયમાં ફરક છે. ઘણા ટ્યુટર હોય, ટ્રેન કરે, એ પણ ગુરુ નથી. ગુરુ તો જેમ એક માની ગોદમાં બેસીને બાળકને હૂંફનો અહેસાસ થાય, એવું જ ગુરુના ચરણોમાં બેસી એ શિષ્યને ગુરુની હૂંફનો અહેસાસ થતો હોય છે. અને એ જે ભાવ એના સાનિધ્યથી પ્રગટે છે, એવો ભાવ કોઈ ગ્રંથોના અધ્યયનથી નથી મળતો. કેવલ એનું સાનિધ્ય જ પાવન કરનારું હોય છે. પાંચમું તત્વ શ્રી વલ્લભ છે, અને છઠ્ઠું તત્વ કહેતા ઠાકોરજીએ કહ્યું શ્રીમદ ભાગવતજી. આનો કોઈ જો એકવાર આશ્રય કરી, આનું જો કોઈ જીવનમાં શ્રવણ કરી લે, પઠન કરી લે, વાંચન કરી લે, તો એને પણ પ્રગટ લીલાના દર્શન થાય છે. એ પણ કૃતાર્થ થઈ જાય છે. એવું શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય વર્ણિત કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત 18 પુરાણ, એમાંનું શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે. આપણે ત્યાં હિન્દુ ધર્મના અનેકવિધ ગ્રંથો, અને ગ્રંથોથી આપણો સમાજ ઘણા સમયથી દૂર રહ્યો. આજકાલ લોકો શ્રવણ કરતા થયા છે, યુવાનો સાંભળે છે. શ્રીમદ ભાગવતજી એ પરમ દિવ્ય ગ્રંથ છે. ભાગવતજીની વ્યાખ્યાઓ અનેક પ્રકારથી કરવામાં આવી. જો આ તો ગ્રંથ છે, મનની ગ્રંથિઓને ખોલે એ જ ગ્રંથ. અને આને શ્રવણ કરતાની સાથે જ મનની સર્વ ગ્રંથિઓ ખોલાવાના. અનેકવિધ પ્રકારના પ્રશ્નો મનુષ્યના જીવનમાં હોય છે, અને પ્રત્યેક પ્રશ્નોનું સમાધાન આપે એ શ્રીમદ ભાગવત છે. એટલે હું તો હંમેશા કહું, શંકાથી સમાધાન સુધીની યાત્રા એ શ્રીમદ ભાગવત છે. કેટલા પ્રશ્નો, આ બધું ભગવાન કઈ રીતે સર્જન કરે, ઘણાને દુખી ને ઘણાને સુખી કેમ બનાવે, શું ખરેખર ભગવાન છે, શું ભગવાન આવો આકાર વાળો છે, બધું કરનારો ભગવાન છે તો અમે પાપ કરીએ તો ભગવાનને કરાય ન કહેવાય. જો ભગવાન હોય, બધું ભગવાનની ઈચ્છાથી થાય, તો શું આ કોરોના પણ ભગવાને મોકલ્યો છે? ઘણા લોકો કે ભગવાનની ઈચ્છા છે ને કોરોના, ભગવાન શું કરે મોકલે? ક્યાંક મનુષ્યનું જ પાપ કોઈ ન કોઈ રૂપે એની સામે આવે છે. માણસ દુઃખમાં પોતાને પાપને શોધવાનો પ્રયાસ નથી કરતો, અને એટલા માટે એને એમ લાગે છે કે દુઃખ બીજા કોઈ આપ્યું છે, અને એટલા માટે દુઃખ મોટું લાગે છે. દુઃખ બીજાએ આપેલું લાગવાને કારણે, વિચારવાને કારણે એ દુઃખ મોટું થઈ જાય છે. જે દિવસે તમારા દુઃખના મૂળમાં તમે પોતાની જાતને શોધી લેશો ને, એ દિવસે દુઃખ વધારે દુઃખ નહીં આવે. કારણ કે તમને એમ લાગશે કે આનું કારણ બીજું કોઈ નથી, હું પોતે છું. કારણ કે આપણી મોટી મોટી ભૂલોને આપણે તુરંત માફ કરી દઈએ છીએ, અને બીજાની નાની નાની ભૂલોને પણ આખી જિંદગી યાદ રાખી, મનમાં ભાર રાખીને ફરતા હોય. કોઈનાથી કોઈ એક નાનકડી ભૂલ થઈ, એને જિંદગીભર યાદ રાખીને માણસ એને માફ નથી કરી શકતો. શ્રીમદ ભાગવત સાંભળશો ને, તમારું દિલ મોટું થઈ જશે. ક્ષમા આપતા શીખી જશો, માફ કરતા શીખી જશો. કારણ કે મુક્તિનો આ જ રસ્તો છે. ન માફ કરવું એ પણ બંધન છે. कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. સરળ રસ્તો છે. ભૂલ જેની કરી હોય એની ક્ષમા માંગી લો, અને તમારો અપરાધ કોઈએ કર્યો હોય
એને ક્ષમા આપી દો. કદાચ કોઈને બહુ ડોનેશન ના આપી શકો, કપડા ના આપી શકો, ઘરેણા ના આપી શકો, ક્ષમા આપવું એ પણ બહુ મોટું દાન છે. ક્ષમા માંગવું એ પણ બહુ મોટી ઉદારતા છે. આપણું દિલ એટલું મોટું તો હોવું જોઈએ કે ભૂલ થઈ હોય, ખબર હોય કે મારી ભૂલ છે, છતાંય માફી માંગવામાં કેટલો ભાર લાગે છે, કેટલી તાકાત કરવી પડે છે, કેટલું પોતાને તૈયાર કરવું પડે છે. ત્યારે જ જઈને એક નાનકડું સોરી શબ્દ મોઢામાંથી નીકળે છે. ઘણા શબ્દો ભલે નાના હોય પણ એના માટે કેટલી હિંમત જોઈએ, કેટલી તાકાત જોઈએ, કેટલા વર્ષો નીકળી જતા હોય છે. માફ કરતા શીખો, હળવા થઈ જશે. તો જે વાત ચર્ચા કરી રહ્યા છે શ્રીમદ ભાગવત, એ છઠ્ઠું તત્વ છે પાવન કરનાર. સટ સંપત્તિ માની એક સંપત્તિ છે. શ્રીમદ ભાગવત એ 18 પુરાણોમાંનું મહાપુરાણ છે. આપણે ત્યાં 10 લક્ષણ અને 5 લક્ષણ પુરાણના અને 10 લક્ષણ મહાપુરાણના, એની ઘણી બધી ચર્ચાઓ જેમ જેમ આગળ ચર્ચાઓ નીકળતી જશે એમ કરતા જઈશું. શ્રીમદ ભાગવત અને ગીતાજીમાં ફરક છે. યુવાનો બેઠા હોય તો એમને સમજાય તો ઘણીવાર એ સમજવામાં પણ ભૂલ હોય છે. અર્જુન અને કૃષ્ણનો જે સંવાદ છે એ શ્રીમદ ભગવદ ગીતા, અને જ્યાં સુખદેવજી અને પરીક્ષિતનો સંવાદ છે, 24 અવતારોની જ્યાં કથા છે, એ શ્રીમદ ભાગવત છે. શ્રીમદ ભગવદ ગીતાજી એ મહાભારતનો એક ભાગ છે, અને શ્રીમદ ભાગવત એ તો મહાપુરાણ છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. આ 10વિધ લક્ષણ લઈને શ્રીમદ ભાગવત આપણી આગળ પ્રગટ પ્રભુનું સ્વરૂપ થઈને બિરાજે છે. ભાગવતની વ્યાખ્યા જ કરી, ભગવતા પ્રોક્તમ ભાગવતમ, ભગવતા ઉદિતમ ભાગવતમ, જે ભગવાન બોલ્યા છે ભાગવત. એટલે એક રીતે ભગવાનનું મુખ એ શ્રીમદ ભાગવત છે. પ્રભુ જે બોલ્યા એ ભાગવત છે. જો આટલા મુખારવિંદ આપણે ત્યાં માનવામાં આવ્યા છે ભગવાનના, આપણે ત્યાં આટલા મુખ કયા છે. આપણે ત્યાં યજ્ઞ કુંડ એ ભગવાનનું મુખ માનવામાં આવ્યું છે. આપણે યજ્ઞમાં જ્યારે આહુતિ આપીએ તો બ્રાહ્મણો કહે કે આમ ચપટી ભરી અને આ રીતે મુદ્રાથી ઠાકોરજી ત્યાં યજ્ઞ કુંડમાં પધરાવો, આરોગાવતા હોય એવા ભાવથી, કારણ કે ભગવાનનું મુખ છે. મુખાદ અગ્નિ રજાયત, આ ભગવાનનું મુખ માનવામાં આવે. બીજું કહું, ગાયનું મુખ, ગોમુખ, એ પણ ભગવાનનું મુખ માનવામાં આવે. બધા જ દેવતાઓનો વાસ ભગવાન ગાયના શ્રીઅંગમાં છે, મુખમાં ભગવાન પોતે છે. એટલે ગાયના મુખને પણ ભગવાનનું મુખ માનવામાં આવે. ત્રીજું, બ્રાહ્મણોને ભગવાનનું મુખ માનવામાં આવે. એટલે જ આપણે ત્યાં બ્રહ્મ ભોજન કરાવો, બ્રહ્મ ભોજન કરાવો, આપણે ત્યાં વારંવાર એનો આગ્રહ રાખીએ છીએ, કારણ કે બ્રાહ્મણો પણ બ્રાહ્મણસ્ય મુખમાસિત રજાયત, બ્રાહ્મણો મુખથી પ્રગટ થયા એટલે એમને પણ મુખ માનવામાં આવ્યા. પ્રભુનું એક મુખ પ્રગટ અહીંયા ગિરિરાજજીની સન્મુખ આપણે વ્રજમાં બિરાજે છે, અને એ છે મુખારવિંદ ગિરિરાજજી. એ પણ ભગવત મુખ માનવામાં આવે છે. આ ઠાકોરજીનું મુખ છે. એમ શ્રીમદ ભાગવત પ્રભુનું મુખ છે. એમ તો આ સમગ્ર શ્રીઅંગની ભાવના કરી છે. દ્વાદશાંગો હિ પુરુષાહ, 12 અંગ વાળા શ્રીનાથજી બાબા અને 12 સ્કંદ વાળું શ્રીમદ ભાગવત. અને એટલા માટે મહાપ્રભુજીએ 12 સ્કંદ સાથે ઠાકોરજીના શ્રીઅંગની સરખામણી કરી. ભાગવતજીનું પહેલો અને બીજો ચરણ, જમણો અને ડાબો ચરણ એ ભાગવતજીના બંને સ્કંદ, પ્રથમ અને દ્વિતીય. તૃતીય અને ચતુર્થ સ્કંદ ભાગવતજીના, ઠાકોરજીના બંને બાહુ. પંચમ અને ષષ્ઠ સ્કંદ શ્રીનાથજી બાબાના બંને જંઘાઓ. સપ્તમ સ્કંદ મુઠ્ઠી વાળો હાથ. આઠમો અને નવમો સ્કંદ ભાગવતજીનો શ્રીનાથજી બાબાના બંને વક્ષસ્થળ. દશમ સ્કંદ શ્રીનાથજીનું હૃદય. એકાદશ સ્કંદ શ્રીનાથજી બાબાનું મસ્તક. અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, જેનાથી શ્રીનાથજી બાબા બધાને પોતાની શરણમાં બોલાવી રહ્યા છે. આ 12 સ્કંદ શ્રીનાથજી બાબાના 12 અંગ છે. એટલે કે જે શ્રીનાથજી બાબા નાથદ દ્વારામાં બિરાજે છે એ જ શ્રીનાથજી સ્વરૂપ
આ શ્રીમદ ભાગવત છે. સાક્ષાત એને ભગવદ રૂપ માનવામાં આવ્યું છે. એટલે જેવો વિવેક શ્રીનાથજીની સન્મુખ રાખીએ એવો જ વિવેક શ્રીમદ ભાગવતજીની સન્મુખ રાખીએ, એવો જ આદર એમને આપો, કારણ કે આ પ્રગટ પ્રભુ છે. માણસને એમ થાય સાંભળીએ તો ખરા, મળશે શું? સૌથી પહેલા મેળવવાની ઈચ્છા માણસને જાગે. સકામમાંથી વ્યક્તિ નિષ્કામતા તરફ જતો હોય છે, સ્વાર્થથી વ્યક્તિ પરમાર્થ તરફ જતો હોય છે. એટલે શરૂઆત ભક્તિની કદાચ સકામતાથી થાય તો એમાં દોષ નથી, પણ ઉત્તમતા નથી. ધીરે 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 નિષ્કામ માણસે થવું. પહેલા કોઈ પણ પુણ્ય કાર્ય કરે તો એ કોઈ લાલસાથી કરે, આ કરવાથી આ મળશે, આ કરવાથી આ મળશે. પણ પછી જ્યારે સત્સંગ જીવનમાં આવે, ભાગવતજીનું શ્રવણ કરે, ત્યારે વ્યક્તિને એમ થાય ક્યાં સુધી જિંદગીમાં માંગતો જ રહીશ. માંગનારો વ્યક્તિ પામવાનું ચૂકી જાય છે. જે વ્યક્તિ માંગતો જ રહે પામી નથી શકતો. આપણને હાથમાં મળી કોઈ વસ્તુ એટલે સમજી નહીં લેવું કે આ આપણી થઈ ગઈ. દરેક હાથમાં આવેલી વસ્તુ આપણા જ કામમાં વપરાય જરૂરી નથી. સાચું પામવું શું છે કે એવું કંઈક મેળવવું જે આપણને જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત કરી દે. અત્યાર સુધી એવું જ પામ્યા છીએ જે બાંધનારું છે, સાધનારું નથી, જીવનને ઉગારનારું નથી. આપણે જ વિચાર કરીએ કે આજ સુધી મેં એવું શું કર્યું, આજ સુધી મેં એવું શું મેળવ્યું જેનાથી મારું કલ્યાણ થાય. એવા કેટલા કર્મો, એવી કેટલી ક્ષણો મારી પાસે છે. જો કર્મો અને ક્ષણો આ બંને ભેગી કરવાની, સત્કર્મ કરતા કરતા કર્મો ભેગા થાય, અને એ સત્કર્મમાં જેટલો સમય આપ્યો હોય એટલી ક્ષણો છેલ્લી ઘડીએ માણસની સામે આવીને ઊભી રહી જાય. આપણે કહીએ છેલ્લી ઘડીએ ભગવાન યાદ આવવા, એ ક્યારે આવે? ઘણી વાર મોટા ભાગે છેલ્લી ઘડીએ માણસે કરેલા પાપ સામે આવીને ઊભા રહી જતા હોય છે. અને જ્યારે પાપ સામે આવીને ઊભા રહી જાય ત્યારે માણસ ભયભીત થઈ જાય છે. એને દુર્વિચારો આવે છે, એની અંદર દુર્ભાવનાઓ જાગે છે, અને ખોટા અને ખરાબ વિચાર કરતા કરતા એ વ્યક્તિ પોતાના દેહને છોડે છે. અને આપણે ત્યાં તો કહ્યું છે કે અંતે મતિ જો ખરાબ હોય તો ગતિ એ ખરાબ છે. પણ જેણે સત્કર્મો કર્યા છે, જેણે ક્ષણોને સાધી છે, પોતાના જીવન માટે સાધી છે, સિદ્ધ કરી છે, નિશ્ચિત વિચાર કરી. તમને એમ થાય કે હું 7 દિવસ 3 કલાક રોજ ભાગવતજીમાં બેસીશ, શું થશે એનાથી? એ થશે જે તે ક્યારે જીવનમાં વિચાર્યું નહીં હોય. શું થશે? તારી અંત ઘડી સુધરી જશે. કારણ કે આ 7 દિવસ 3 કલાક ભેગી કરેલી ક્ષણો, પુણ્યની ક્ષણો, ભક્તિની ક્ષણો તમારા અંત સમયમાં સામે આવીને ઊભી રહી જશે. અને એક ક્ષણે કૃષ્ણ વેણુ લઈને સામે આવીને ઊભો હશે, અને વેણુમાંથી ભાગવતજીના શ્લોકો પ્રગટ થતા હશે, અને વહેતા વહેતા અંત ઘડીએ તમારા કર્ણમાં આવીને અથડાશે, અને સ્વયં કૃષ્ણ તમારો હાથ પકડી પોતાના નિજધામમાં લઈ જશે. એટલે સત્સંગની ક્ષણો નકામી નથી, બહુ દુર્લભ છે. અને એમાં પણ સત્સંગના કેન્દ્રમાં શ્રીમદ ભાગવતજી જેવો દિવ્ય ગ્રંથ બિરાજમાન હોય, અલૌકિક ગ્રંથ બિરાજમાન હોય, ત્યારે એની મહત્તા અનેક ગણી વધી જતી હોય છે. અને એટલે હું તો ઘણી વાર કહું, ભલે ભાગવત કથામાં આવીને સૂઈ જાઓ, વાંધો નહીં. અને હું તો ઉદાહરણ આપું કે નાવમાં બેઠો બેઠો માણસ સૂઈ જાય તો પેલે પાર તો નાવ ઉતારે જ છે. એમ આખી આ નાવ બહુપાર ઉતરવા માટે આજે નીકળી છે. પછી તો પ્રતિ પલ એનો અહેસાસ થઈ જાય. હમણાં જેમ હું કહું કે હમણાં સૂર્ય આકાશમાં છે, તો તમે બહાર જેમ કહું કે જો આકાશમાં છે, તમે બહાર જઈને જોવા જાઓ, ના આજુબાજુનું અજવાળું દેખાય એટલે કહો કે હા સૂર્ય છે જ. એના માટે સૂર્યને જોવાની જરૂર ના હોય, એનો પ્રકાશ કાફી છે. એમ ભગવાન છે, એના માટે ભગવાનને જોવાની જરૂર નથી, એની ફેલાયેલી ભગવત્તા જ કાફી છે.